ઘડિયાળ એક એવી વસ્તુ છે કે જે આપણને સમય બગાડતા પણ શીખવાડે છે અને સમય સાચવતા પણ શીખવાડે છે. ક્યારેક એકાદ પ્રસંગમાં જવાનું હોય અને એમાં પણ ઘડિયાળ ભૂલી ગયા હોય તો હાથ ખાલી ખાલી લાગે. સ્ત્રી હોય કે પુરુષ, હાથની શોભા માટે ઘડિયાળ ખૂબ જ જરૂરી છે. અમુક લોકો શોખની ઘડિયાળ પહેરતા હોય તો અમુક લોકો સમયની કિંમત સમજીને સમય પ્રમાણે ચાલતા હોય છે. પણ શું તમે જાણો છો કે આપણે શા માટે ડાબા હાથમાં જ ઘડિયાળ પહેરીએ છીએ? તો ચાલો આજના નોલેજ કોર્નર પર હું જાનવી નિમાવત તમને ઘડિયાળ ડાબા હાથમાં બાંધવાનું કારણ કહીશ. પહેલાના સમયમાં વૃદ્ધ લોકો ઘડિયાળને કાંડા પર બાંધવાને બદલે ખિસ્સામાં રાખતા હતા. દક્ષિણ આફ્રિકામાં ખેડૂતોના સંઘર્ષ દરમિયાન આ પરંપરા લાંબા સમય પહેલાં ખૂબ જ લોકપ્રિય બની હતી. આટલું જ નહીં, ઇતિહાસમાં નજર કરીએ ને તો ખબર પડશે કે ઘડિયાળની શોધના સમયે જ્યારે ઓટોમેટિક ઘડિયાળો પ્રચલિત નહોતી ને ત્યારે લોકો બંને હાથમાં ઘડિયાળ પહેરતા હતા. કારણ કે જ્યારે જમણા હાથમાં ઘડિયાળ બાંધવામાં આવે છે ને ત્યારે તે ઘડિયાળની ચાવી અંદરની તરફ વળે છે, જેનાથી ચાવી ભરવાનું મુશ્કેલ બને છે. એક સર્વે અનુસાર ડાબા હાથમાં ઘડિયાળ પહેરવાનું મુખ્ય કારણ તો એ જ છે કે મોટા ભાગના લોકો પોતાના ડાબા હાથથી વધારે કામ નથી કરતા. હા, જ્યારે આપણો જમણો હાથ વ્યસ્ત હોય છે ત્યારે ડાબા હાથમાં સમય જોવો ઘણો સહેલો બની જાય છે અને કામ પણ જમણા હાથથી ચાલતું રહે છે.